અત્યારે ભાજપે જે ચાલુ કર્યું છે ફોર્મ ખેંચાવી લ્યો, કોઈ લડવું જ ન જોઈએ, બિનહરીફ કરો, ચૂંટણીના મેદાનમાં કોઈ આવવું જ ન જોઈએ, ઉપાડી લ્યો, ઓફરો કરે છે. એમાં આમ આદમી પાર્ટી વાળા ટાર્ગેટમાં છે. તો અહીંયા પણ ઓફરો અને હેરાનગતિ ઘણું બધું આવ્યું હશે. અને છેલ્લી રાત સુધી લિસ્ટ જાહેર ન કર્યું રામસિંહભાઈ. છેલ્લી રાતે પછી મેન્ડેટ અમુકને મેન્ડેટ આપ્યા, છેલ્લી રાતે 12 વાગે 11 વાગે લિસ્ટ જાહેર કર્યું. સગનભાઈ રોડે ચડ્યા, મગનભાઈ રોડે ચડ્યા. એટલે ભાજપમાં મોટા પાયે અસંતોષ છે. એ બધા એકવાર મગજમાં નક્કી કરી લે ને કે આને ઊંધી પાડી દેવી તો બધું ઊંધું પડી જાય એમ છે. એટલે એ બધાને વિનંતી છે કે ક્યાં સુધી અંદર મૂંઝાહો. એ ગમે એ કરે તો એનો મતલબ એ થાય, જો ભાજપ જીતે તેનો મતલબ એ થાય પબ્લિકને, તમારા ગામને, તમારી તાલુકા પંચાયતને મજા જ આવે છે, પોરો જ આવે કે બરોબર છે ભાજપ વાળા આજે બીજો રોડ ખાઈ જાય. તો એ જ કહું છું, બે બાજુ મતલબ બેયને પાણી પાવા જાઓ અને છેલ્લા પાણી ઘટે તો આખો પાક ફેલ જાય કે નહીં, બધું ઘવે જાય ને અડધ મગે હાથમાંથી જાય. વાત સાચી ને? અટાણે ઈ જ છે. કોંગ્રેસમાં હુકારો આવ્યો છે, ત્યાં પાણી પાવમાં, બાકી પાણી પાવ હોત બધું વેડફા હે ને અહીંયા અમારા ઘઉં નહીં ઉગે. બે બાજુથી રહેવું અને બાજુમાં ઓલો બાજરો વાવીને બેઠા છે એ મોજ કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓનો પ્રચાર ધમધુકાળ ચાલી રહ્યું છે. તમામ પક્ષો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સૌરાષ્ટ્રમાં ફોકસ કર્યું છે. એવામાં ખેડૂત આગેવાન તરીકે પ્રવીણ રામ પોતાનું ભાષણ કરી રહ્યા છે. ખેડૂતોનો મુદ્દો દરેક જગ્યાએ ઉપાડી રહ્યા છે. તેઓ ધોરાજીમાં હતા. ધોરાજીની અંદર પણ તેઓ કીધું કે વિકાસ કોના કારણે અટક્યું છે. જો 3-4 ટર્મથી ભાજપના નેતાઓ હોય અને વિકાસ ન થાય તો પછી વિકાસ કોણે અટકાવ્યું એ સ્થાનિકોએ જોવાનું છે. જો કામ ન થતા હોય, જો રોડ રસ્તા તમામની જરૂરિયાત હજુ પણ ઊભી હોય તો 30 વર્ષમાં ભાજપે શું કર્યું તેવા સવાલો પણ તેઓ ઊભા કર્યા. સાથે ધાક ધમકી અને જે રીતે બિનહરીફ તમામ જે ઉમેદવારો છે તેને કરવાનો પ્રયત્ન ભાજપ કરી રહી છે તેને લઈને પણ તેઓએ સવાલો કર્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સભામાં, એટલે કે ધોરાજીની એ સભામાં પ્રવીણ રામે ભાજપને શું કહ્યું, મુખ્યમંત્રીને શું કહ્યું અને હર્ષ સંઘવીને શું કહ્યું. ચૂંટણીઓ ગણતરીના દિવસોમાં મતદાનનો સમય આવી રહ્યો છે. 26 તારીખે મતદાન કરવાનું છે. આપણે બધાને ખબર છે કે સત્તા પક્ષથી કંટાળ્યા છે, ભાજપથી કંટાળ્યા છે, એના કામોથી કંટાળ્યા છે, એના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, એની જોહુકમીથી કંટાળ્યા છે, એની દાદાગીરીથી કંટાળ્યા છે. પરંતુ માત્ર ઘરે બેસી રહેવાથી આ પ્રશ્નોનું નિરાકરણ નથી. આ દુનિયામાં સૌથી મોટી કોઈ તાકાત હોય તો મતની તાકાત છે. અને મતની તાકાતથી જ કોઈને જવાબ આપી શકાય. મતની તાકાતથી કોઈ આડું હાલતું હોય, કોઈ હરખું નું હાલતું હોય, કોઈ ગુંડાગીરી કરતું હોય, કોઈ ભાઈગીરી કરતું હોય, કોઈ આપણને નડતું હોય, તો મતની તાકાતથી એને ઘેરે પણ બેસાડી શકાય, એને જવાબ પણ આપી શકાય કે ભાઈ તમે ભાઈગીરી કરશો તો આ લોકશાહીમાં નહીં ચાલે. અત્યારે ભાજપે જે ચાલુ કર્યું છે ફોર્મ ખેંચાવી લ્યો, કોઈ લડવું જ ન જોઈએ, બિનહરીફ કરો, ચૂંટણીના મેદાનમાં કોઈ આવવું જ ન જોઈએ, ઉપાડી લ્યો, ઓફરો કરે છે. એમાં આમ આદમી પાર્ટી વાળા ટાર્ગેટમાં છે. તો અહીંયા પણ ઓફરો અને હેરાનગતિ ઘણું બધું આવ્યું હશે. પણ એ પરિસ્થિતિમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમારા માટે લડી રહ્યા છે, તમારા માટે જજુમી રહ્યા છે, તમારા માટે એને ઘણી બધી ઓફરોને ઠુકરાવી છે. તો હવે તમારી ફરજ બને કે એને ઘણી બધી લાખોની ઓફરો ઠુકરાવી છે તો ચૂંટણીમાં એને ક્યાંય નીચે જોવું ન પડે, જોવાની જવાબદારી તમારી છે. અને હું તો ભાજપના લોકોને કહું છું, ભાજપમાં પણ 80% નારાજગી છે. 10-20% જેને માલ બને છે, જેને રૂપિયા મળે છે, જેને ભાગ બટાઈ મળે છે, જેને કોન્ટ્રાક્ટ મળે છે, એ બધાને મજા છે. બાકી ઘણા બધા ન્યા પણ મૂંઝાય છે. તાલુકા જિલ્લાની ટિકિટોની જેને માગણી કરી તો બધાને એમ હતું કે ભાઈ ટિકિટ આપશે, ભાજપ ટિકિટ આપશે. પણ ન્યાય એ લોકોની વ્યથા છે, એનું દુઃખ છે, એનું દુઃખ બોલે કોણ? એ તો બોલી શકે એમ નથી, એ તો ક્યાંય વિરોધ કરી શકે એમ નથી. કારણ કે ક્યાંક 2 ફાઇલો દબાવી દીધી છે, ક્યાંક 2 કામ દબાવી દીધા છે, ક્યાંક કામ કરવું છે, ડરાવી દીધા છે, ધમકાવી દીધા છે. એ બોલી શકે એવી સ્થિતિમાં નથી.
બાકી ઈ પણ ત્યાં પીડાય છે, તમારા કરતા તો પીડા એમાં ઘણા બધા લોકોને વધારે છે. જેથી ત્યાં ફૂગો ફૂટશે તેથી ઘણા બધા લોકો ભાજપને પાડી દેવા માટે તૈયાર છે. આ વખતે ઘણા બધા લોકોને વર્ષોથી જે કામ કરતા હતા એની ચૂંટણી લડવી હતી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની. ભાજપે ન સેન્સની ખાલી પ્રક્રિયાઓની પ્રોસેસ કરી, ન કોઈને સાંભળ્યા, ન કોઈને કઈ જોયું, અને એને મજા આવી. એને ક્યાંથી આર્થિક લાભ થાય એવા ઉમેદવારોને ટિકિટો ભારતીય જનતા પાર્ટી આપી, અને બધા છેક સુધી રાહ જોઈને બેઠા હતા કે ટિકિટ આપશે, નહીં આપે તો લડાઈ કરશું આપણે. લડાઈ શું કરે, છેલ્લી રાત સુધી બધાને ફોર્મ ભરાવ્યા કે ભરો ફોર્મ, તને ફલાણાભાઈ સગનભાઈ તમને ટિકિટ આપવાની છે, ફોર્મ ભરો મગનભાઈ તમને ટિકિટ આપવાની છે. સગનભાઈ મગનભાઈ કેટલાય ફોર્મ ભરીને બેઠા, અને છેલ્લી રાત સુધી લિસ્ટ જાહેર ન કર્યું રામસિંહભાઈ. છેલ્લી રાતે પછી મેન્ડેટ, અમુકને મેન્ડેટ આપ્યા, છેલ્લી રાતે 12 વાગે 11 વાગે લિસ્ટ જાહેર કર્યું. સગનભાઈ રોડે ચડ્યા, મગનભાઈ રોડે ચડ્યા. હવે કેવું તો જાવ, કેવા કોને જવું? ઈ તો એની વ્યથા છે, ઈ તો ઈ જાણે. અને નવું લાવ્યા કે 3 ટર્મ થી વધારે હોય, 3 ટર્મ થઈ ગઈ હોય ને ચૂંટણી નથી લડવાની. તો કોક એમાં હારા માણસો હોય છે ને, 3 ટર્મ થી જીતતા હોય, કોક હારો માણા હોય, એને કાપી નાખ્યા. હારા માણાની ભાજપને જરૂર નથી હવે. નવા લાવો, પૈસા આપે એવા લાવો, ભ્રષ્ટાચાર કરી શકે એવા લાવો, રોડ ખાઈ જાય એવા લાવો, કટકી કરે એવા લાવો, તો થોડીક ભાગ બટાઈ મળે. બાકી બધાને કાઢો એટલે કેટલાય બધાને કાઢી નાખ્યા. કોક જીતતું હોય છે 3 ટર્મ થી, તો એમાંય કોક નીચે મજબૂત હોય જીતતું હોય ને, હાવ એવું તો ન હોય ને એમને જીતતું હોય. એ બધાને કાઢ્યા, તમે કોઈ કામના નથી, નીકળો બહાર. અમારે તો હવે કોક ભાગ બટાઈ કરે, કરપ્શન કરી શકે એવા નવા લોકોની જરૂર છે. એવા લોકોને હવે નવી ટિકિટો આપી એટલે ભાજપમાં મોટા પાયે અસંતોષ છે. ઈ બધા એકવાર મગજમાં નક્કી કરી લે ને કે આને ઊંધી પાડી દેવી તો બધું ઊંધું પડી જાય એમ છે. એટલે એ બધાને વિનંતી છે કે ક્યાં સુધી અંદર મૂંઝાહો, ક્યાં સુધી અંદર તમારી પીડા સહન કરશો. આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર પગ મૂક્યો છે, મજબૂત ઉમેદવારો સાથે પગ મૂક્યો છે, અને હું દાવા સાથે કહું કે ગુજરાતની અંદર કોઈ પણ પાર્ટી જ્યારે પહેલી વાર સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન લડવા જતી હોય અને પહેલી જ વાર સૌથી પહેલા ચૂંટણી પહેલા 15 કે 20 દિવસ પહેલા 6,000 જેટલા ઉમેદવારો જો ઘોષિત કરી દેતી હોય તો સાહેબ આનાથી કોઈ મોટી ઉપલબ્ધિ ન હોય. પહેલી વાર લડતા હોય તો ઉમેદવાર ન મળે, ફાફા પડે. ત્યારે મોટા ભાગની સીટોની અંદર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા, એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. બાકી બીજેપી જ્યારે એની શરૂઆત થઈ ત્યારથી 25 વર્ષ સુધી બીજેપી ગોથા મારતી હતી. એક વિધાનસભાની સીટ નહોતી આવતી. પેલા જનતા દળ ને પછી વિલીનીકરણ થયું ને પછી અલગ અલગ વસ્તુઓ ઊભી થઈ. 85 ની અંદર માન એને પગ પેસારો થયો. 25 વર્ષ એટલો પરસેવો પાડ્યો તો એ ભેગું નતું થતું. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગઈ, વિધાનસભા લડીને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલી વાર ઉતરી. ત્યારે સાહેબ તમામ જગ્યાએ, મોટા ભાગની જગ્યાઓએ ઉમેદવારો તો ઉભા રાખ્યા, પણ સારા ઉમેદવારો ઉભા રાખ્યા. લોકો માટે કામ કરતા ઉમેદવારો ઉભા રાખ્યા. લોકો માટે સવારે ઉઠીને દોડતા ઉમેદવારો રાખ્યા. કોઈને હોસ્પિટલનું કામ પડે તો ફટ નરીને નીકળે એવા ઉમેદવારો ઉભા રાખ્યા. જનતા જેના ઉપર વિશ્વાસ મૂકે એવા ઉમેદવારો ઉભા રાખ્યા. તો હવે જનતાની ફરજ છે કે આ બધા ઉમેદવારોને મજબૂત ટેકો આપી અને એને જીતાડી અને ભાજપને જડબાતોડ જવાબ આપવું. કારણ કે ટેકો નહીં આપો તો કાંઈ નહીં થાય. તો એનો મતલબ એવો થાય કે ભાજપ જે કંઈ કરે છે એમાં તમારી મંજૂરી છે. એ રોડ ખાઈ જાય તમને મજા આવે, એ આખી ગટર ઉપાડી જાય તમને મજા આવે, એ ખેડૂતને કાંઈ ન આપે, મગફળી કૌભાંડ કરે, એ ગમે એ કરે તો એનો મતલબ એ થાય, જો ભાજપ જીતે તો એનો મતલબ એ થાય પબ્લિક ને, તમારા ગામને, તમારી તાલુકા પંચાયત ને મજા જ આવે છે, પોરો જ આવે કે બરોબર છે ભાજપ વાળા હજી બીજો રોડ ખાઈ જાય. અને એ તો જીતાડજો ને, બીજો રોડ ન ખવાઈ જાય મને કેજો. એ તો ખવાય જ ને, કારણ કે તમે એને જનાધાર આપી દીધો કે ભાઈ અમને તમે ખાવ એમાં અમને મજા આવે.
આ વાત સાચી કે નહીં? અને નો મજા આવતી હોય ઈ ખાઈ જાય, સિમેન્ટ ને કાંકરી ને બધું ઉલાડી જાય, એમાં તમને મજા ન આવતી હોય તો હાવણો લઈને આવ્યા છે, સાફ કરી નાખો. હાવણામાં તમે મત આપશો ઝાડુમાં, અને આમ આદમી પાર્ટીમાં અહીંયાથી તાલુકા પંચાયતમાંથી ભૂરાભાઈ ને અહીંયાથી બેન જિલ્લા પંચાયતમાંથી જીતે, પછી ભાજપ વાળાથી એકેયથી જો સિમેન્ટ ખવાય તો મને કહેજો, અપચો થઈ જાય, પાચન નહીં થાય. પણ હવે ઈ તો નક્કી તમારે કરવાનું છે, કરવું હું. એટલે આવનારી જે કંઈ પણ ચૂંટણી આવી રહી છે, અને બીજી એક વાત મારે તો આપને ખાસ કહેવી છે કે ભૂલથી એ કોંગ્રેસમાં મત ન વેડફતા. સામે દુશ્મનને ટાર્ગેટ કરવો છે, લડવું છે, તમારા મતને કોંગ્રેસમાં વેડફવાનું કામ ન કરતા. આપણી પાસે 10 વીઘા જમીન હોય, 5 વીઘામાં ઘઉં વાવ્યા હોય, 5 વીઘામાં અડદ કે મગ વાવ્યા હોય, અને વાવતા હોય તો આપણને એમ હોય કે આખી સિઝનમાં પાણી પૂરું થઈ જાય, વાંધો નહીં આવે. હવે અધ વચ્ચે ફૂગીએ ને પાણી દહકું લઈ જાય, અને 5 જ વીઘાની પિયતમાં પાણી પાઈ હગીએ એવી સ્થિતિ ઊભી થાય, અને પરે અડદ મગમાં થોડોક હુકારો આવી ગયો હોય, થોડોક રોગ આવી ગયો હોય તો શું કરાય? એક બાજુ ઘઉં વાવ્યા હોય, એક બાજુ અડદ મગ વાવ્યા હોય, 1-2 પાણી પાયા પછી પાણી ઓછું થઈ જાય અચાનક, અને 5 જ વીઘાના પિયત કરી હકીએ એવું પાણી થઈ જાય તો શું કરાય? અડદ મગમાં હુકારો આવી ગયો હોય કાઢી નખાય ને, એ નુકસાની ભોગવી લેવાય. એક બાજુ પાણી ઘઉંમાં વાળી દેવાય, ઘઉંમાં તો વાંધો ન આવે. આ કરાય કે ન કરાય? તો ઈ જ કહું છું, બે બાજુ માની લો બેયને પાણી પાવા જાઓ અને છેલ્લા પાણી ઘટે તો આખો પાક ફેલ જાય કે નહીં? બધું ઘઉંએ જાય ને અડદ મગે હાથમાંથી જાય. વાત સાચી ને? અટાણે ઈ જ છે. કોંગ્રેસમાં હુકારો આવ્યો છે, ત્યાં પાણી પાવમાં, બાકી પાણી પાવો બધું વેડફા હે ને અહીંયા અમારા ઘઉં નહીં ઉગે. બે બાજુથી રહેવું, અને બાજુમાં ઓલો બાજરો વાવીને બેઠા છે એ મોજ કરશે. બધું જાહે, ગદીન ફાડ્યું બધું હાથમાંથી જાહે. એટલે હુકારો આવ્યો કોંગ્રેસમાં તો એને કાઢો, અહીંયા પાણી વારવાનું બંધ કરો. અને અહીંયા અમે નવા આવ્યા છે, અહીં પાણી વારો તો કઈક અહીંયા લીલામણ આવે ને અહીં કઈક સારું લીલામણ આવે કઈક ઉતારો આવે, બાકી વગર ઉતારે ખેતી શું કરવી? એટલે આપને વિનંતી છે કે આવનારી 26 તારીખે હાવણામાં ઝાડુમાં મત આપીને બંને ઉમેદવારોને વિજયી બનાવો. અને અહીંયા આવ્યા હો જે સાંભળવા આવ્યા છે એ બધા, મને તો વિશ્વાસ છે કે ઝાડુમાં મત આપવાના છે એટલે જ સાંભળવા આવ્યા છે. અમુક ભાજપના લોકો સાંભળવા આવ્યા છે, ભાઈ બોલો શું બોલે છે સાંભળો. ભાજપ વાળાને કહું છું, ખોટે ખોટું ત્યાં પીડાવું મૂંઝાવું એના કરતા આ વખતે રહ્યો ન્યા બેહો ભાજપની ઓફિસે, ભજીયા ખાવ ભાજપના, રૂપિયા વાપરો ભાજપમાં, અને જેથી મતદાનનો સમય આવે તેથી હાવણામાં દબાઈ આવી જો તોય તમારી ત્યાં કિંમત થાય, મને એટલી ખબર પડે. અટાણ તમને કોઈ ગણતા નથી ને ત્યાં, એકવાર હાવણો લાવી દો એટલે તમને કોઈ પૂછતા થાય, બાકી પૂછતું નથી તમને કોઈ અટાણે. એટલે તમારી પીડા છે, એટલે તમારા પીડાની ભાજપની પીડાની સોલ્યુશન આપીએ એના કાર્યકર્તાઓને. ત્યાં કોઈ પૂછતું નથી એટલે એકવાર હાવણો દબાવી દો, હરખાથી ભાજપના પૈસા વાપરી નાખવાનું. હું તો જનતા નહીં કહું, ભજીયા દે, ભજીયા ખવડાવે ખાજો, જે સુવિધા આપે એ લેજો, પૈસા આપે તો ઉપાડી લેજો, એના બાપાના નથી હરામના છે, લેવામાં વાંધો નથી. પણ 26 તારીખે મતદાન કરવા જાઓ તો હાવણામાં બટન દબાવીને આવતા રહેજો એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. અને એમાં થોડુંક આપણે કરીએ ને થોડુંક ભાજપના નારાજ કાર્યકર્તા કરે ભેગું મને લાગે ઠેકાણે પૂગી જવાય. તો વિશેષમાં બીજી કોઈ ચર્ચા ન કરતા આપ સૌને વિનંતી કરું છું 26 તારીખે, અને ફરીથી ગંભીરતાથી કહું કે કોંગ્રેસમાં મતને વેડફતા નહીં. કારણ કે હવે હું એક તમને અમારે માણાવદરનો એક દાખલો બન્યો, રામસિંહભાઈ. માણાવદરના કોંગ્રેસના એક ઉમેદવારે ચૂંટણીનું ફોર્મ ભર્યું. હવે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણીનું ફોર્મ ભરે તો ત્યાં પાર્ટી શું લખવાની હોય? પાર્ટીનું નામ શું આવે? કોંગ્રેસ આવે ને, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે નામ આવતું હોય ઈ આવે ને. એને પાર્ટીનું નામ શું લખ્યું? કોંગ્રેસનો ઉમેદવાર એને પાર્ટીનું નામ લખ્યું ભારતીય જનતા પાર્ટી. હકીકતની વાત આવું થયું. ઉમેદવાર કોંગ્રેસનો, મેન્ડેટ કોંગ્રેસનું, અને એના ફોર્મમાં પક્ષનું નામ તો કે ભારતીય જનતા પાર્ટી. ખુલ્લા પડી ગયા બે ભેગા. હવે એમાં ડખો મેં જાણ્યું કે આવું થયું કેમ, તો મને ખબર પડી કે હાંજે ભાજપ વાળા જ એનું ફોર્મ ભરી દીધું હતું.
એમાં ડખો થઈ ગયો, ઓલાથી ભૂલથી કોંગ્રેસની જગ્યાએ ભાજપ ઠોકાઈ ગયું, તો ફોર્મ રદ થયું, ફોર્મ કેન્સલ થયું. અહીંયા પણ તમારે આ વિસ્તારમાં પણ કોંગ્રેસ વાળા જાહેરમાં એમ કહે છે કે અમને મત ન આપો તો ભાજપને આપજો. કા માસીન દીકરા થાય ભાજપ વાળા? એ કે અમને ન આપો તો ભાજપને આપજો, બાકી કે હાવણા વાળાને તો નહીં જ. એનો મતલબ એ થાય કે હાવણાથી બીક લાગે છે તો તમે દબાવો ને હાવણામાં. એટલે કોંગ્રેસ ને ભાજપનું ગઠબંધન હાલે છે, જાહેર છે, જગ જાહેર. અને ઈ તો તમે બધા જોયું છે વિસાવદરમાં સાયોના હોટલમાં શું થયું. તમારા વિસ્તાર અહીંથી જ ઘણા બધા નેતાઓ ત્યાં આવ્યા હતા. તો વિસાવદરમાં સાયોના હોટલમાં કોંગ્રેસ ને ભાજપના ગઠબંધનમાં શું હાલતું હતું એ આખી ગુજરાતની જનતાએ જોયું છે. તો હવે ગઠબંધન ઈ બેયનું હાલતું હોય તો ન્યા શું કામ મત દેવું આપણે? એટલે કોંગ્રેસમાં મત વેડફવાની જગ્યાએ 26 તારીખે ઝાડુના મત ઉપર બટન દબાવી બંનેને વિજેતા કરજો. અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી ચોક્કસથી તમારા કામ કરશે, પ્રજાલક્ષી કામ કરશે. અને આવનારા દિવસોમાં તમને એમ લાગે કે આ બે ખોટે ખોટા ભાષણ આપી ગયા, કામ નથી કરતા, તમારે પાછું ત્યાં કમર દબાવી દેવું, દબાવી દેજો. અમારી ના નથી, પણ એકવાર ટ્રાય તો કરો. ટ્રાય કરવામાં શું વાંધો જાય? નવું બિયારણ આવ્યું હોય ટ્રાય કરાય, ઉતારો આવે તો રખાય, ન આવે ન રખાય. પણ વાયવા વિના કેમ ખબર પડે કે ઉતારો આવશે કે નહીં આવે? એમનેમ તો કે બિયારણ જોઈને ખબર ન પડી જાય કે ભાઈ આમાં ઉતારો છે કે નહીં. તો વાવવું પડે ને પાણી પાવવું પડે. તો વાવો, પાણી પાવ, ઉતારો 110% આવશે. વિશ્વાસ સાથે, વિશ્વાસ આપીને તમને જાઉં છું. પ્રવીણ જે રીતે આરોપ લગાવ્યા, ગંભીર આરોપ લગાવ્યા ભાજપ ઉપર, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.